હું છું રોનક પંડ્યા. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરમાં જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા 4 જુગારીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત હરિમંગલ સોસાયટીની પાછળ ખુલ્લા મેદાનમાં પત્તા પાનાનો જુગાર ખેલતા 4 જુગારીઓને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હરિમંગલ સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા 4 જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેમની પાસેથી અંગઝડતીના ₹1240 તેમજ દાબ ઉપરના રોકડા ₹380 મળી કુલ રોકડા ₹1620 જેટલી જુગારની રોકડ જપ્ત કરી હતી અને હરિમંગલ સોસાયટીમાં રહેતા દિનેશ છગન ચૌહાણ, મનુ ગોવિંદ ચૌહાણ, રવજી દેવજી રાણવા, દાખાછના મણવળની જુગાર ધારાની કલમ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબી પોલીસે વાલિયા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢી ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટ ચોરીના બનાવ બનેલ હોય. જે ચોરીમાં અગાઉ પકડાયેલા પણસોલી ગામના મંદિર ફળિયામાં રહેતો અરુણ વિનુ વસાવા અને માંગરોળનો નિલેશ ફતેસિંહ વસાવા સંડોવાયેલ છે. તે બંને હાલ મેરા ગામની ટર્નિંગ પાસે ઉભેલા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળા બંને ઇસમો મળી આવતા પોલીસે તેમને પકડી બંનેની પૂછપરછ કરતા બંને અન્ય 3 ઇસમો સાથે બાઇક ઉપર જઈ વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં 4 જેટલા સોલાર પ્લાન્ટમાં પ્રવેશ કરી સોલાર કેબલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી કુલ 1.89 લાખનો મુદ્દામાલ કબજે કરી સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ ઘરમાંથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને એ ડિવિઝન પોલીસે ₹3600 ચાઇનીઝ દોરાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધારદાર દોરીના કારણે રાહદારી તેમજ વાહન ચાલકોના ગળા કપાવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી સરકારે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. જો કે આમ છતાંય કેટલાક દોરીના વેપારીઓ છાનામાના ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા આવ્યા છે. જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સઘન વોચ રાખતા અંકલેશ્વરના પીરામણ રોડ સ્થિત આસિસ એપાર્ટમેન્ટમાં રહેતો તારીફ હુસેન મકબૂલ હુસેન શેખ પોતાના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે રેડ કરી હતી. તેમાં તેના ઘરમાંથી ચાઇનીઝ દોરીના બોબિન નંગ 6 જેની કુલ કિંમત ₹3600ની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી તેની અટકાયત કરી હતી. સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે જીઆઈડીસી વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા જનજાગૃતિ ફેલાવવા કરુણા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે જીઆઈડીસી વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી જીઆઈડીસીની સર્વોદય હાઈસ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારમાં ફરી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રેલીમાં શાળાના વિદ્યાર્થી અને સામાજિક વનીકરણ વિભાગના ફોરેસ્ટ ઓફિસર ડીવી ડામોર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વધુમાં અંકલેશ્વર ભરૂચમાં પણ તારીખ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7થી વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત બની છે જે વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે. મારું નામ ડીવી ડામોર આરએફ અંકલેશ્વર. સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે. આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ. પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ અથવા તો આપણી પાસે નંબર હોય અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે. નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને એ પક્ષીને લઈ શકશે. બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇન્જર્ડ તો તેને આપણે પોતે સારવાર ન કરીએ, જે તે સારવાર કેન્દ્ર પર જ એને લઈ જવાનો આગ્રહ રાખીએ. કોઈ પાણી કે હળદર કે એવું ઘાવ લગાવીએ નહીં. સવારે 9 વાગે પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ. કોઈ પાકા દોરાનો કાચ પીવડાવેલા માજાનો ઉપયોગ ના કરીએ. તુક્કલ ના ચગાવીએ અને કોઈ પણ વૃક્ષ વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણી જાનને જોખમ ન રહે તો આપણે એને કાઢી નાખીએ જેથી કરીને પક્ષી
ત્યાં ફસાઈ ન શકે. અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં 2 અને સિટીમાં 5 એમ ટોટલ 7 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઉભા કરેલા છે. અંકલેશ્વરના સારંગપુર ગામે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ મામલે ભરૂચ એસઓજી પોલીસે 22 નંગ ગેસની બોટલો સહિત એક ઇસમને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના મીરાનગર વિસ્તારમાં ભરૂચ એસઓજી પોલીસે શોપિંગમાં આવેલી અનાજ કરિયાણા દુકાનમાંથી રાંધણ ગેસની બોટલમાંથી બિનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ઇસમો પાસેથી કુલ 22 જેટલી ગેસની બોટલો જપ્ત કરી ધરપકડ કરી હતી. ભરૂચની એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગર પાકીઝા હોટલ પાછળ આવેલ વાસણની દુકાનમાં રામનિવાસ ઉર્ફે ચિંટુ નામનો ઇસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા ઈશમ ઘર વપરાશની ગેસની મોટી બોટલમાં વાલ્વ લગાડી પાઇપ વડે નાની બોટલમાં કોઈ પણ પરવાના વગર ગેસ રિફિલિંગ કરતો ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી નાની મોટી ગેસની બોટલ નંગ 22, વજન કાંટો અને રિફિલિંગ પાઇપ મળીને કુલ ₹7,300 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચમાં દાન પુણ્યના મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જેમાં પેવર બ્લોક બેસાડવા સાથે ઘાસ કટિંગ સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા છે. દાન પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકર સંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકર સંક્રાંતિ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને ઘણા માણસો ગુપ્તદાન પણ કરતા હોય છે. ઘણા માણસો ગાયોને ઘાસચારો નાખે છે. મકર સંક્રાંતિ મહાપર્વના રોજ દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભરૂચવાસીઓ જેબી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે. ત્યારે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ગાયને ખવડાવવામાં લીલું ઘાસ સ્થળ ઉપર જ હાજર મળશે. ગાયની પૂજા માટે ગૌ પૂજારી પણ દિવસ દરમિયાન હાજર રહેશે. વધુમાં મહેન્દ્ર કંસારાએ શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ગાયને વધુ પડતી ઘૂઘરી ખવડાવવાથી બીમાર પડી શકે છે. તેથી ગાયને મકર સંક્રાંતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકારાત્મક રૂપે ઘૂઘરી ખવડાવવા અપીલ કરી છે. આવતીકાલે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ. સૂર્ય ઉત્તર દિશામાં હવે ગતિ કરવાનો છે અને તેમાં ભારતીય શાસ્ત્રો અનુસાર આ ઉત્તરાયણનું ખૂબ મહત્ત્વ છે અને તે દિવસે ગૌ માતાને જે દાન કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે એવું આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે. આવતીકાલે ભરૂચના નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં વર્ષોની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે છે. લીલું ઘાસ તથા ઘૂઘરી વગેરે ગોળ એવા પદાર્થો ગાય માતાને દાન સ્વરૂપે ત્યાં એને અર્પણ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરવાનો અમૂલ્ય લાભો પ્રાપ્ત કરે છે. પરંતુ સૌને વિનંતી કે એક જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઘૂઘરી અથવા તો ગોળ ગાય માતાને જો આપવામાં આવે તો એમના આરોગ્યને અવળી અસર થાય. તે માટે સૌને વિનંતી કે એની આગળ પાછળના દિવસોએ પણ આજે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે અને તેમાં પ્રતિકાત્મક રીતે કરવામાં આવે ઘૂઘરી અને ગોળને વગેરે લીલું ઘાસ ખવડાવવાનો, પણ આગળ પાછળના દિવસોએ પણ ગૌ માતાને જો આ ઘૂઘરી અને ગોળને એ બધી બાબતો જો એને આપવામાં આવે તો આપણી લાગણી પણ જળવાય અને સાથે સાથે ગૌ માતાના આરોગ્યને પણ કોઈ અવળી અસર ન થાય. એ બંનેની વચ્ચેનું સંતુલન સાધવા માટે સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. કાલે મોટી સંખ્યામાં ભરૂચના ભાવિક ભક્તો અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે એ માટે સૌને જાહેર આમંત્રણ છે અમારું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ વિદ્યાવિહાર શાળા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા સાથે સામાજિક અને રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરી શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ઉદાહરણીય બની રહે છે. તેના ભાગરૂપે નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની સંધ્યાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન પદે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખભાઈ જોશી, અભિનેતા, લેખક અને ગીતકાર ચેતન ધાનાણી, નારાયણ આશ્રમ તાજપુરાના રાજેશભાઈ રાજગોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ આયોજનને બિરદાવી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના બાળકો દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ રાષ્ટ્ર સેવાને લગતા કાર્યોની નૃત્ય નાટિકાના માધ્યમથી સુંદર રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરક વિચારોને રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. નારાયણ વિદ્યાવિહાર બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરે છે અને એને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે અને એમાં આપ સૌનો સુંદર સાથ સહકાર મળે છે. એટલે હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એક ટૂંકો રિપોર્ટ આપની સામે મૂકું છું. અને એ પ્રસંગે આપણે 3000 બાળકોએ 3000 માળા એમના ઘરે ચકલી વસાવવા માટે નિઃશુલ્ક રીતે પહોંચાડ્યા. સાથે સાથે વાલીઓ માટે, શિક્ષકો માટે રંગપૂર્ણી, વક્તૃત્વ, ફોટોગ્રાફી, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી. આ શાળામાં તેમના સહયોગથી ચબૂતરો બનાવ્યો છે, જે અત્રે શાળાના પ્રાંગણમાં શોભાયમાન છે. રોજ જ ચકલાઓને ચણ નાખવામાં આવે છે. લગભગ દેશના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ આઇકોન રહ્યા છે અને આટલા વર્ષો પછી પણ વિવેકાનંદના વાક્યો ઉપર ભરોસો રાખીને યુવાન પોતાની કારકિર્દી એ ઘડવા માટે વિવેકાનંદજીને આદર્શ ગણે છે. અને વિવેકાનંદજીએ જે રીતે પોતાની આધ્યાત્મિક ચેતના જગાવીને ભારત રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર બને, ભારત માતા શક્તિશાળી બને, એ માટેના એમના જે વિશેષ પ્રયત્નો અને દેશભક્તિ માટે, રાષ્ટ્ર સમાજના ઉત્થાન માટે એમને જે કામ કર્યું અને બહુ નાની ઉંમરમાં એ આપણા વચ્ચેથી ચાલ્યા ગયા. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા લારી ગલ્લા તથા પથારાવાળાઓ માટે સ્ટ્રીટ વેન્ડરની પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવા માંગ કરાઈ હતી. ભરૂચના લારી ગલ્લા પાથરણાવાળાઓની વહારે આવી આમ આદમી પાર્ટીએ પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચમાં છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે, જેઓ ધંધા રોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેઓની સમસ્યાના નિવારણ માટે જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ તેમજ કાર્યકરોએ લારી ગલ્લાવાળાઓની સાથે પાલિકા ખાતે તાનાશાહી નહીં ચલી ગયેના નારાઓ સાથે ધસી ગયા હતા. જો કે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન હોય આ મુદ્દે પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે મોટા ભાગના ગરીબ લોકો લારી ગલ્લા ચલાવી પાથરણા પાઠરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમના માટે સરકારે નક્કર નીતિ બનાવી નથી, જેના કારણે ઘણી વખત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આ લોકોનો લારી ગલ્લા, કેબિન કે પાથરણા જપ્ત કરી લેતા હોય છે, જે ત્યારબાદ છોડાવવામાં સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ જાય છે. દરેક
બાબત સારા સમાજ માટે, સભ્ય સમાજ માટે અને સારી સભ્યતાવાળી વ્યવસ્થા માટે શરમજનક કહેવાય. દરેક વ્યવસ્થા તંત્રની એ જવાબદારી છે. આવા ફેરિયા, લારી ગલ્લા, કેબિન કે પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા, સરળતા સાથેની સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવે. નવા સુગમતા સાથેના નિયમો સાથે આ નીતિ બનાવવામાં આવે, જેના દ્વારા આ લોકોને લાયસન્સ મળી શકે, જેથી શેરી ઉપર, રોડ ઉપર લારી ગલ્લા, કેબિન કે પાથરણાવાળાને એક સુરક્ષિત, ભયમુક્ત રોજગાર મળી શકે અને તેમને ધંધો રોજગાર કરવા માટેનો કોઈનો પણ ડર કે ભય ન રહે. તેમજ શહેરને ટ્રાફિકની ઝંઝાટ ઝંઝટમાંથી મુક્તિ મળે અને પાલિકાને પણ આવક થઈ શકે. આ અંગે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવવાની જે છેલ્લા 3 દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે, એની રજૂઆત લઈ અને તમામ લારી ગલ્લાઓ ધારકો સાથે અહીંયા ભરૂચ નગરપાલિકા આવ્યા હતા. પરંતુ ચીફ ઓફિસર સાહેબ રજા પર છે. નગરપાલિકા પ્રમુખ આવવાના હતા, 12:30 એમનો ટાઈમ છે, પરંતુ ખબર નહીં, એવું જાણવા મળેલ છે કે એ પણ રજા પર છે. ત્યારે ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે. એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે. એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે, જેના કારણે રસ્તામાં પડતી જે ટ્રાફિકની સમસ્યાઓ છે, જે ત્યાં લારી ગલ્લા જે ઊભા થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે, પોલીસને સમસ્યા પડે છે, જનતાને પણ સમસ્યા પડે છે. એ તમામ સમસ્યાનું નિરાકરણ આવે. નગરપાલિકાની અંદર એક આવકનો સ્ત્રોત ઊભો થશે, જેના કારણે નગરપાલિકા દેવામાં જતા અટકશે અને નગરપાલિકા ફાયદો કરતી થશે તો ભરૂચની જે સુવિધાઓ છે એમાં વધારો કરી શકશે. આવી એક રજૂઆત અમે આજે ભરૂચ નગરપાલિકાએ લઈને આવ્યા હતા. સેક્રેટરીને અમે અમારી રજૂઆત આપી છે. અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા છે એ બંધ કરવામાં આવે નગરપાલિકા દ્વારા અને યોગ્ય જગ્યા ફાળવી અને એમને જગ્યા ફાળવી આપી ત્યાં આગળ જે કંઈ પણ નોમિનલ ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને ત્યાં એમને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વર્ષ 2024ની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 2024ની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોરાસમની 11 અને જંબુસર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી હતી, જેમાં વોરાસમીની ટીમે 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં જંબુસર 11એ આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો. આ ફાઇનલ મેચનો આનંદ ટંકારિયા ગામના લોકો અને તેની આજુબાજુના ગામના લોકોએ કર્યો હતો. આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી, સાઉથ આફ્રિકા આસિફ સરપંચ, ખોજબલ યુનુસભાઈ કોંગોવાલા, ઇમ્તિયાઝ વોરાશમનીવાળા જાકીર ગોદર, સાઉથ આફ્રિકાવાળા ઝાકીરભાઈ ઉમટા, ટંકારિયાના માજી સરપંચ અને આકીબભાઈ મુનસી હાજર રહ્યા હતા. બેસ્ટ બોલરની ટ્રોફી રિયાઝ પટેલના હાથથી અર્પણ કરવામાં આવી હતી. હું આરિફ બાપુજી, બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા ઓર્ગેનાઇઝર. આજે ફાઇનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષની 2023-24ની ફાઇનલ હતી T20 વિલેજની. એમાં ઈગલ જંબુસર અને વોરાસમની ટીમે ભાગ લીધો હતો. એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે, એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠવું છું અને એના સ્પોન્સર હતા બાબુભાઈ પરફેક્ટ કુરિયર સર્વિસવાળા. એમને પણ હું અભિનંદન પાઠવું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મનુબર ખાતે આવેલી યુવક મંડળ હાઈસ્કૂલમાં ઉત્સાહભર્યા આયોજન સાથે રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યુવક મંડળ હાઈસ્કૂલ મનુબર એક ઉત્સાહભર્યા આયોજન સાથે રમતો ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતગમતના મહત્વને ઝીણવટથી સમજવાનું હતું અને ટીમવર્ક અને શારીરિક કુશળતાનો ઉન્નત પ્રયાસ કરવો હતો. શાળાના વાર્ષિક રમતોત્સવ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, ખોખો, સંગીત ખુરશી, કોઠડા દોડ, લીંબુ ચમચી દોડ, સિક્કા શોધ અને સ્લો સાયકલિંગ જેવી રમતોનો સમાવેશ થયો હતો. આ દરમિયાન રમતમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો અને તેમની કુશળતાનો
ક્ષમતાનું પ્રતિબિંબ આપ્યું હતું. કબડ્ડી અને ખોખો જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ તેમની સમર્પણ અને ટીમ વર્કની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. સંગીત ખુરશી અને કોઠડા દોડ રમતોમાં મનોરંજન અને હાસ્યની પરિસ્થિતિઓ સર્જાઈ. લીંબુ ચમચી દોડ, સિક્કા શોધ અને સ્લો સાયકલિંગ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સવના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ ઉત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રમતગમત અને ટીમ વર્કની મહત્તાની જાગૃતિ લાવવામાં આવી અને શાળાના ભવિષ્ય માટે વધુ એક ઉત્સાહજનક પગલું ભરાયું. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી ઝાકીરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર જોડાયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલી સોસાયટીના એક મકાનમાંથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે એક બુટલેગરને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત સોસાયટીના એક મકાનમાંથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે એક બુટલેગરને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ વ્રજભૂમિ સોસાયટીના મકાન નંબર 33માં રહેતો પ્રશાંત ભરત પટેલ પોતાના રહેણાંક ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા તેના ઘરમાં બેડરૂમના ખૂણામાં રાખેલ 3 મીણિયા ઠેલા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 750 મિલીની બોટલ નંગ 21 જેની કિંમત ₹18,890 તથા 180 મિલીની કાચની બોટલ નંગ 10 જેની કિંમત ₹1,000 મળી. કુલ નાની મોટી બોટલ નંગ 31 મળી. કુલ ₹19,890 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી સદવિદ્યા મંડળ દ્વારા સંચાલિત શ્રી એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ સ્ટુડન્ટ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થના માધ્યમથી સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત શ્રી એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટુડન્ટ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે તારીખ 13/1/2025 થી 16/1/2025 ના રોજ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ડાયરેક્ટર જીવરાજ એમ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર જાગીન પટેલ તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં પસાર કરતા હોય છે. તેથી હેલ્થ ઇઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખી વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન, ખોખો અને ફૂટબોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂની ભૂલાઈ જતી રમતો જેવી કે સતોડિયુંનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ ડેમાં કોલેજના આશરે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલું છે. મારું નામ જાગીન પટેલ છે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ BCA કોલેજ. BCA કોલેજ છેલ્લા 23 વર્ષથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરે છે. આજે પણ તારીખ 13, 15 અને 16 સ્પોર્ટ્સ ડેનું આયોજન કરેલું છે. આ સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ખોખો, કબડ્ડી જેવી રમતોનો પણ સમાવેશ થયેલો છે. આ ઉપરાંત ભૂલાઈ જતી ગેમ જેવી કે સતોડિયો તેનું પણ આયોજન કરેલું છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ 300 વિદ્યાર્થીઓ છે જે અલગ અલગ સ્પોર્ટ્સમાં ભાગ લેવાના છે. આ હતા આજના મુખ્ય સમાચાર. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.